ગોવિંદભાઈ રાઠોડ, સમસ્ત દલિત સમાજ જામનગર। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિરુદ્ધમાં જે વર્ગીકરણનો ચુકાદો આપેલ છે અને રાજ્ય સરકારોને પણ આનો ચુકાદો લાગુ પડે એવો ચુકાદો આપેલ છે। એટલે ભારતીય સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ નથી। સુપ્રીમ કોર્ટ વખતો વખત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કાયદા વિરુદ્ધ ગેરબંધારણીય જે સરકારને આદેશો આપે છે, પરંતુ આવા કોઈ બંધારણની અંદર જોગવાઈ નથી। બંધારણમાં 340(1), 340(2) અને 9મી અનુસૂચિમાં આજ દી સુધી જે સરકારો આવી છે એને અનુસૂચિત જાતિને બંધારણમાં 9મી સૂચિમાં સામેલ કરેલ નથી। એટલે સુપ્રીમ કોર્ટ બંધારણ સાથે વખતો વખત ચેડા કરે છે। તાજેતરમાં 7 જજોની બેંચે 1+7 એકી સાથે ચુકાદો આપેલ છે। એ ચુકાદો મનસ્વી અને પોતાની રીતે ચુકાદો આપેલ છે અને પાર્લામેન્ટને કાયદો બનાવવાનો પાવર્સ ભારતની પાર્લામેન્ટને છે। સુપ્રીમ કોર્ટને કોઈ પાવર્સ નથી। સુપ્રીમ કોર્ટ સૂચન કરી શકે, પરંતુ ભારતની 1+3 બહુમતી વાળો SC/ST સમાજ છે એને વખતો વખત ટાર્ગેટ કરવામાં આવે છે। એટલે આખા ભારતની અંદર બંધનું એલાન આપવામાં આવેલ છે અને વેપારીઓ અમને સમર્થન કરે છે અને બંધ પાડે છે। આજરોજ જામનગર જિલ્લા દલિત સમાજ, અનુસૂચિત સમાજ અને અલગ અલગ આગેવાનો, યુવા દલિત સમાજ અને તમામ આગેવાનો સમાજના એ આજે બંધ કરાવવા નીકળ્યા છે અને પ્રજાનું અને વેપારીઓનું અમને સમર્થન